આખો વોર્ડ પતી જવો જોઈએ અને સાંજે 4 વાગે ફરીથી શરૂ કરવાનું અને 4 થી દિવસો બહુ ઓછા છે એટલે તમારે ઝડપી પ્રચાર ડોર ટુ ડોર કેમ્પેનિંગનો કરવો પડશે। એ તમારે તમારા જે ઝોન વાઇઝ ભાઈ કોણ કોણ છે આપણા નામ બોલો ને, તમારે રિપોર્ટિંગ કરવાનું છે અને પ્રભારીઓ તમારી બધાના તમે ફરો છો શું કરો છો આ કોઈએ એકબીજાની કમ્પ્લેન કરવાની નથી નામ સાથે। એટલે સોસાયટી પૂરી થાય બીજી સોસાયટી શરૂ થાય તો એ સોસાયટી પાછા થોડા વાઇડમાં આવો, બધા વાઇડમાં। વાહ વાહ લાવ ઓ સોરી સર શંકરભાઈ ઉભા રહેજો સર। બોલો महात्मा गांधी जी की जय। साहब हम बस आओ बस रेडी। सरदार वल्लभ भाई अमर रहो, अमर रहो, अमर रहो। पंकज साहब હું આવેલો છું પહેલા અહીંયા ઘણી વખત સાહેબના બધા સાહેબ હવે રોડ પાછા થોડા અશિત પાછળ અશિત બાબા મહેતા આવો। ભારત માતા કી માતરમ, वंदे मातरम, માતરમ માતરમ। वंदे मातरम। ધન્યવાદ। ઉપસ્થિત છે ત્યારે આપણે સૌ તાળીઓના ગળગળાટથી એમનું સ્વાગત કરીશું। સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપ સૌને નમ્ર વિનંતી, આપણે સૌ એક સાથે આપણા ગુજરાતના એક્સ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબ પહેલી સ્લેબ ડ્રેન એમણે 7 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ સ્વરાજની ચૂંટણીઓ એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તરીકે જેમણે ખૂબ સંકલન સુંદર રીતે કર્યું છે અને નડિયાદ માટે તો એમની 10 વાતમાંથી 9 વાત નડિયાદની હોય। મારા નડિયાદને આ જરૂરી છે, મારા નડિયાદમાં આ ખૂટે છે, મારા નડિયાદમાં તકલીફ છે। એમણે ઘણા કામ ગણાય, હું કામ ગણાવવા નથી આવ્યો, આ ચૂંટણી સભા પણ નથી, આ તો આપણે પ્રજાને એક સમર્પણ કરવા માટે, પ્રજાને વિશ્વાસ આપવા માટે ભારતીય જનતા પક્ષના ઉમેદવારો એક સંકલ્પ લેવાના છે। એક સંકલ્પ શહેર પ્રમુખશ્રી, આપણા પ્રભારી પ્રમુખશ્રી અને આપણા મહામંત્રીશ્રી, આ સંગઠનના મિત્રો, આ બધા કાર્યકર તરીકે નાગરિક કર્તવ્ય, બંધારણ, એકાત્મ માનવવાદ દર્શન અને વિકાસની રાજનીતિ અને ભારતીય સંસ્કૃતિની વિચારધારા અને સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત ના સ્વપ્નને સાકાર કરવા
ગુજરાત રાજ્યની અંદર જે મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે એ તમામ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પક્ષે ઉમેદવારો નક્કી કરી દીધા છે. એમના મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યા છે અને આ બધા જ ઉમેદવારોને ભારતીય જનતા પક્ષ ઘણા વખતથી દરેક ચૂંટણીઓ વખતે શપથ લેવડાવે છે, જેમાં પ્રજાની સેવા કરવી, પક્ષના સિદ્ધાંતો અનુસાર કામ કરવું, હળીમળીને કામ કરવું, સામાજિક સમરસતા થાય એ પ્રમાણે કામ કરવું, દેશભક્તિ અને સનાતન સેવા થાય એ પ્રમાણે કામ કરવું અને ભારત સરકારને ગુજરાત સરકારની જે પણ ગ્રાન્ટો આવે એ શહેરના વિકાસમાં ખૂબ સારી રીતે વાપરવી અને પક્ષના પંચનિષ્ઠાના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો પ્રમાણે બધાએ કાર્યરત રહેવું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિશ્વવિખ્યાત સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ પ્રમાણે કાર્યરત રહેવું, એવા શપથ બધા જ નગરપાલિકાઓની અંદર બધા જ ઉમેદવારોને લેવડાવવાનો આજે કાર્યક્રમ છે, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી એમ વિવિધ હોદ્દેદારો જોડાયા છે. મને નડિયાદ શહેરની મહાનગરપાલિકામાં આ કાર્યક્રમ માટે મોકલવામાં આવ્યો છે પક્ષ દ્વારા. ત્યારે અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું જે જન્મસ્થળ છે એ જન્મસ્થળ નડિયાદના દેસાઈ વગાની અંદર એમના ઘરની પાસે જ, એટલે કે એમના જન્મસ્થળની પાસે જ આ કાર્યક્રમ નડિયાદ શહેરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને સંગઠનના સૌ હોદ્દેદારો દ્વારા યોજવામાં આવ્યો છે. જેમાં મોટા પ્રમાણમાં બધા કાર્યકરો ઉપસ્થિત છે, 52 ઉમેદવારો ઉપસ્થિત છે અને આ ઉમેદવારોને અમારા પક્ષે જે નિશ્ચિત કર્યું છે એ પ્રમાણેનું શપથ લેવડાવવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે પાછલા વર્ષોમાં ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની મોદી સાહેબની સરકારે નડિયાદના વિકાસ માટે, લોકોની સુખ સુવિધા માટે જે અનેક કામો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી અને કરાવ્યા છે અને નવા કરોડો રૂપિયાના કામો થવાના છે, એ બધું પ્રજાને સતત મળતું રહે એ માટે નવું બોર્ડ પણ નડિયાદની જનતા ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારોને જંગી બહુમતીથી 52 ઉમેદવારોને વિજય અપાવી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારની વધુ સેવા, વધુ વિકાસ યાત્રામાં સહભાગી થશે એવો વિશ્વાસ છે. સાહેબ, કડી જે નગરપાલિકા 22 બેઠકો બિનહરીફ થઈ છે 36માંથી, ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. હા, આપની વાત સાચી છે. કડીમાં વર્ષો પહેલાં અમે અગાઉની ચૂંટણીઓમાં પણ આખી નગરપાલિકા બિનહરીફ કરી હતી, જેમાં મુસ્લિમ સમાજના પણ અને લઘુમતી સમાજના કોર્પોરેટરો પણ આવી ગયેલા. આ ગઈકાલે જે ફોર્મ ભરવાની મુદત પૂરી થઈ એમાં અમારા 36માંથી 22 જે બેઠકો છે એ 22 બેઠકો પર કોંગ્રેસ પક્ષ કે વિપક્ષ કે અપક્ષ બીજા કોઈ પણ પક્ષના કોઈ ફોર્મ ભરાયા નથી. એટલે અમારા 22 ઉમેદવારો એ ઔપચારિક રીતે, અનૌપચારિક રીતે બિનહરીફ થઈ ચૂક્યા છે. હવે ફોર્મની ચકાસણી પૂર્ણ થશે એટલે ચૂંટણી અધિકારી દ્વારા કાયદેસર રીતે, સત્તાવાર રીતે અમારા 22 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવશે. અને હજુ પણ અમારા કડી શહેર સંગઠનના પ્રયત્નો ચાલુ છે કે બીજા મિત્રો જે ભાજપની સામે ઉમેદવારી કરી છે, અપક્ષ ઊભા રહ્યા છે, એમને પણ સમજાવી એમના ફોર્મ અમે ચકાસણી પહેલાં પાછા ખેંચાવીશું. એટલે એમાં પણ વધારો થાય એવો મને વિશ્વાસ છે. અને જે રીતે આખા ગુજરાતનો વિકાસ ભાજપની સરકારો દ્વારા કરવામાં આવ્યો છે એવો જ વિકાસ કડીનો પણ વર્ષોથી થયો છે. મને જણાવતા આનંદ થાય છે કે કડીમાં 40 વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે. મોટા પ્રમાણમાં બધી જ બેઠકો ભાજપનો વિજય થાય છે. એટલે આ વખતે પણ ભાજપનો વિજય કડીમાં થઈ ગયો છે, બહુમતી પ્રાપ્ત થઈ ચૂકી છે. ત્યારે હું નડિયાદમાં છું, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ પાસે છું. ત્યારે નડિયાદની જનતાને વિનંતી કરું છું કે સરદાર વલ્લભભાઈના વારસદારો તરીકે જે તમે બધા નાગરિકો છો,
મતદારો છો તો સરદાર વલ્લભભાઈના પ્રતિષ્ઠા વધારવા, નડિયાદ શહેરનું ગૌરવ વધારવા તમે બધા પણ 52 ઉમેદવારો ભાજપના વિજય બનાવો અને એ પછી સરકાર અને કેન્દ્ર સરકાર ભૂપેન્દ્રભાઈ અને મોદી સાહેબ અને અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા નડિયાદને અનેક ઘણું કામ મંજૂર કરવાનો ઉત્સાહ વધશે અને મને વિશ્વાસ છે કે નડિયાદની જનતા દર વખતે જે વિજય અપાવે છે એનાથી પણ વધુ ભવ્ય વિજય આ વખતે અપાવશે.